ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ગર્વિષ્ઠોએ મારો બહુ તિરસ્કાર કર્યો છે, તો પણ હું તારા નિયમથી પાછો હટ્યો નથી. ગીતશાસ્ત્ર તેને 119મું ગીત અને તેની 51મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. દેવનું વચન, દેવનો નિયમ, દેવના વિધિઓ, દેવના શાસનો કેટલા અદ્ભુત અને ચમત્કારી છે. એ તો ભાઈ જે ચાખે, અનુભવે, એનો સ્વાદ માણે એને જ ખબર પડે. હા, એ આશા ઉપજાવનાર, દુઃખમાં દિલાસો આપનાર, મજબૂત તથા દ્રઢ કરનાર, જનૂન ચડાવનાર, જીવાડનાર, જીવન યાત્રામાં ગીત સમાન, એ દરેક ક્ષેત્રે, દરેક હાલત અને દરેક પરિસ્થિતિમાં હિંમત, દોરવણી, માર્ગદર્શન, અજવાળું આપનાર તથા પ્રકાશ પાથરનાર વચનોનું રોજ અચૂક સેવન કરીએ. શક્તિ મળશે, સામર્થ્ય મળશે. આજનું વચન પણ જુઓ. અમુક સમય આવો પણ આવશે, અમુક સમય આપણા જીવનમાં આવો પણ આવશે કે આપણને લાગશે કે આ ગર્વિષ્ઠો કેટલા બધા ખીલી રહ્યા છે, ફૂલી રહ્યા છે, ફાલી રહ્યા છે. અને ગર્વિષ્ઠો અને અભિમાનીઓ એ તમારો તિરસ્કાર કર્યો છે એવી તમને અનુભૂતિ થશે. અને એવા સમયમાં નિરાશા પણ આવે, હતાશા પણ આવે. અને મેં કહ્યું એ પ્રમાણે અમુક સમય આવો પણ જે વચનમાં લખ્યું છે એ પ્રમાણે આવશે. ગર્વિષ્ઠો તમારો તિરસ્કાર કરશે, મજાક ઉડાવશે, છાની વાતો કરશે, ખોટી અને જૂઠી વાતો ઉડાવશે. પ્રભુએ સમયે સમયે આ અનુભવ લગભગ દરેકને કરાવ્યો જ હશે. અને દરેક, તમારામાંના દરેક આ અનુભવમાંથી પસાર થયા જ હશે. ભલાએ તમારો તિરસ્કાર કર્યો હશે, તમારાથી દૂર ભાગી ગયા હશે, દૂર થઈ ગયા હશે, કાં તો તમને દૂર કરી દીધા હશે. અને એવા સમયમાં ભાંગી જવાય, તૂટી જવાય, છિન્ન ભિન્ન થઈ જવાય. એ સ્થિતિ, ચોમેર, હતાશા, નિરાશા, શૂન્ય અવકાશ. પણ દેવનું વચન, દેવનો નિયમ જો તમારા આપણા હૃદયમાં હશે તો ટકી રહેવાશે. જે તમને પાછા હટવા દેશે નહીં. તમે કરી શકો, પણ ક્યારે? જ્યારે દેવનું વચન એ હૃદય, મન અને જીવનમાં હશે ત્યારે. અને ત્યારે શક્ય બનશે કે જ્યારે તમે અચૂક, નિયમિત, રોજબરોજ એનું વાંચન, મનન, ચિંતન, અવલોકન અને અભ્યાસ કરશો. એનો ખંતપૂર્વક અભ્યાસ કરશો. ગર્વિષ્ઠોનો ગર્વ પ્રભુ ઉતારશે. બસ આપણે શાંત રહીએ. જો સત્ય અને ન્યાય હશે તો તમારો બદલો ઈશ્વર પોતે લેશે. ગર્વિષ્ઠોના ઘરનો ઉકરડો થતા અને તેમનો મોટો નાશ થતા વાર નહીં લાગે ને એ તમે ખુદ જોશો. ભલે ગમે તેટલા ફૂલે, ફાલે, ખીલે, વૃદ્ધિ પામે, પણ એક સમયે પ્રભુ તેમનો ઘર મૂળથી નિકાલ કરશે, ઉખેડીને ફેંકી દેશે. કૃપા કરી દેવના વચનને ઓછું આંકશો નહીં, એના પ્રત્યે બેદરકાર રહેશો નહીં, પણ સતત એનું સેવન કરશો તો બેશક આત્મિક ઉન્નતિને અર્થે પોષણ, હિંમત, દિલાસો, બળ, સામર્થ્ય એ મળતું જ રહેશે. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને આ બધી બાબતો સમજવાના માટે અને કરવાના માટે તેમની કૃપા આપો, સહાય કરો, મદદ કરો, માર્ગદર્શન આપો, આશીષ આપો. આમીન. ધન્યવાદ.